સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ફોર્મ ભરવા માટે આવતીકાલે છેલ્લો દિવસ છે, તેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં અમરેલી જિલ્લાની 34 જિલ્લા પંચાયત બેઠક, 11 તાલુકા પંચાયત બેઠક અને 6 નગરપાલિકાની ચૂંટણી યોજાશે। કોંગ્રેસ પક્ષ દ્વારા સાવરકુંડલા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બેઠકોના ફોર્મ ભરાયા છે। પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત અને જેનીબેન ઠુમ્મરની હાજરીમાં ફોર્મ ભરવામાં આવ્યા છે, જેમાં પ્રતાપ દુધાત દ્વારા કહેવામાં આવ્યું છે કે નામ જાહેર કર્યા વિના ફોર્મ ભરવાની જે આ પ્રક્રિયા છે તે રણનીતિનો ભાગ છે। લાઠી બાબરા જિલ્લા પંચાયત એમ તાલુકા પંચાયત બેઠકોના ફોર્મ ભરાયા છે। સાથે જેનીબેન ઠુમ્મરે જનતા પર વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું છે કે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત જનતા કોંગ્રેસને જીતાડશે। સત્તા પક્ષ પોતાના ઉમેદવારો જાહેર નથી કરી શકતી તેવી ભાજપની વિકટ પરિસ્થિતિ છે। આવી અનેક અપડેટ જાણવા માટે અમારા સોશિયલ મીડિયા પેજને લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં। પ્રતાપભાઈ, આજથી સ્થાનિક સ્વરાજ્યના ફોર્મ ભરવાનું કોંગ્રેસમાં અમરેલી જિલ્લામાં ચાલુ થયું છે, શું કહેશો? બધા જ ફોર્મો રજૂ થવાનું આજ સવારથી શરૂ થયું છે, એટલે કે આજ 3 વાગ્યા સુધીમાં આખા જિલ્લાની અંદર ટોટલ ફોર્મ અમે ભરીને રજૂ કરશું અને મેન્ડેટો આવતીકાલે રજૂ કરવાના છે। બધા જ ઉમેદવારોમાં ગ્રામ્ય વિસ્તારમાં, નગરપાલિકાઓમાં ખૂબ થનગનાટ છે અને ખૂબ જ તાકાતથી ભય, ભ્રષ્ટાચાર અને ભૂખની જે પરિસ્થિતિ નિર્માણ કરી છે એની સામે કોંગ્રેસના કાર્યકર્તા, એટલે કોંગ્રેસ એટલે કે વિચાર, લોકો ઇલેક્શન તાકાતથી લડવાની પાર્ટી સંપૂર્ણ પ્રમાણે અહીંયા જીતવા જઈ રહી છે। પ્રતાપભાઈ, હજી નામચૂક જાહેર નથી થયા ઉમેદવારો, એનું કારણ શું? ઉમેદવારો જાહેર નહીં કરવા પાછળની અમારી એક કોંગ્રેસની રણનીતિ હતી। ખૂબ જ અમુક ટિકિટો માટેના વિવાદો હોય છે, ત્યારે કાર્યકર્તાઓમાં નારાજ ના થાય, અપક્ષો ફોર્મ ના ભરાય, એના માટેની રણનીતિનો એક અમારો ભાગ છે।